ફરી એકવાર મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાયું છે। માંડવી ઉશ્કેર નજીક કેનાલમાં મોટું ભંગાણ થયું। કેનાલમાં ભંગાણ પડતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા। સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। પ્રવાહ બંધ થયા બાદ પાળો બાંધવાની કામગીરી કરવામાં આવશે। તો સુરત જિલ્લામાં ફરી એકવાર મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાયું। માંડવી ઉશ્કેર નજીકથી પસાર કેનાલમાં એક મોટું ભંગાણ સર્જાયું છે। પાણી નજીકના ખેતરોમાં પણ ઘૂસી ગયા છે। સિંચાઈ વિભાગના અધિકારીઓ હાલમાં ઘટના સ્થળે પહોંચ્યા છે। આ જે કેનાલ છે તેમાં વારંવાર ભંગાણ સર્જાતું હોય છે અને જેના જ કારણે ખ્યાલ આવે છે કે કેનાલના જે રિપેરિંગ કરાય છે કે કેનાલ જે બનાવવામાં આવી છે તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે। પાણીનો પ્રવાહ બંધ થતા હજી પણ કલાકોનો સમય લાગી શકે છે અને બીજી તરફ સતત ખેતરોમાં પાણી ઘૂસી રહ્યા છે। ખેડૂતોને ચિંતા થઈ રહી છે કે તેમનો પાક જે છે તેના પર મોટું નુકસાન આવશે। પાળો બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવશે પરંતુ તેને સમય લાગી શકે છે। સિંચાઈ વિભાગના અધિકારીઓ તો પહોંચી ચૂક્યા છે પરંતુ આ તરફ પાણીનો પ્રવાહ રોકાઈ નથી રહ્યો। હજી કલાકોનો સમય લાગી શકે છે કારણ કે પાળો બાંધવાની કામગીરી હજી શરૂ થઈ છે। સવારે મરસ કે 3 વાગે મારા પર એક ખાતેરાનો ફોન હતો કે સાહેબ આ જગ્યા પર આપણે એક ભંગાર પડેલું હોય સ્થળ પર તપાસ કરાવતા વિગત સાચી હોય 0 HR પરથી અમે તાત્કાલિક જે મેઇન કેનાલના દરવાજા છે તે બંધ કરી દીધા હતા અને પાણીને ડાયવર્ટ કર્યું હતું એસ્કેપ ઓપન કરાવીને। હવે આજે સ્થળ પર અત્યારે અમે બધા હાજર છે અને સ્થળનો પરિસ્થિતિ જોતા અત્યારે 7-8 કલાકની અંદર કેનાલમાં પાણી ડાઉન થવાથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે અને આઈ થિંક કામગીરી 1 થી 2 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે કામગીરી। તો 1 થી 2 દિવસની અંદર કામગીરી પૂર્ણ કરવામાં આવશે પરંતુ એ પહેલા પાણીનો પ્રવાહ અત્યારે વહી રહ્યો છે। બિલકુલ મુખ્ય કેનાલનો જે માર્ગ હતો તે બંધ કરી દેવામાં આવ્યો છે, દરવાજો પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો છે પણ જે પાણી વહી રહ્યું છે તે સતત 2 દિવસ સુધી ખેતરોમાં રહેવાથી પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે અને અત્યારે અમે આપને એક્સક્લુઝિવ દ્રશ્યો આકાશી દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે કઈ રીતે કેનાલ તૂટી છે અને પાણીનો પ્રવાહ આગળ વધી રહ્યો છે। જ્યાં ખેતરો છે આસપાસ ત્યાં ખેતરોમાં હાલમાં પાણી ફરી વળ્યા છે। ખેડૂતો ચિંતિત બન્યા છે કારણ કે તેમને ખેતરોમાં બહુ મોટું નુકસાન આવી શકે છે। એક તરફ જોવા જઈએ તો આગામી સમયમાં ઉનાળાની શરૂઆત થશે, પાણીની ઘટ સર્જાશે અને એવા સમયે કેનાલમાં ભંગાણ।